યત્ર જાતમ જન્મની તનોતિ જ્યોતિઃ સૌભાગ્યમ તત્ર પિતા માતરો રોચતે. એટલે કે વ્યક્તિના જન્મ સમયે જ્યોતિષશાસ્ત્ર સૌભાગ્યમાં વધારો કરે છે અને તેના માતા પિતાને ખુશી આપે છે, આનંદ આપે છે. નમસ્કાર દર્શક મિત્રો, વીટીવીની ખાસ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. ધર્મ ત્રિકોણ, કર્મ ત્રિકોણની તો આપણે વાત કરી, પણ હવે કામ ત્રિકોણને પણ સમજવું ખૂબ જરૂરી છે. કામ ત્રિકોણ ભાવનું પણ જન્મકુંડળીમાં ખૂબ મહત્વ બતાવવામાં આવ્યું છે. ત્યારે આજે જાણીશું કામ ત્રિકોણ, કયા ભાવને કામ ત્રિકોણ કહેવામાં આવે છે. સાથે સાથે 12 રાશિઓનું રાશિ ભવિષ્ય અને આપના ફોન કોલ્સના જવાબ તો ખરા જ. આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. ધન્યવાદ મિત્ર. મહેન્દ્રભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ આપણા દર્શક મિત્રોને જણાવશો. શ્રી ગણેશાય નમઃ. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યાબલમ દેવ બલમ તદેવ લક્ષ્મી પતે તે દિયુગમ સ્મરામી. સર્વ દર્શક મિત્રો સુપ્રભાત, જય શ્રી ગણેશ. 10/10/2025 વાર આજે શુક્રવાર છે. આસો મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી એટલે જે ચોથ છે, જેને આપણે સંકટ ચોથ કહીએ છીએ. કૃતિકા નક્ષત્ર સિદ્ધિ નામનો યોગ અને બહુ નામનું કરણ છે. સવારમાં 9 કલાક અને 13 મિનિટ સુધી આ ચાલે છે. ત્યારબાદ બાલવ કરણની શરૂઆત થશે. આજની રાશિનો ચંદ્રમા છે વૃષભ રાશિનો છે, જેના અક્ષર છે બહુ. વૃષભ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે. સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની વૃષભ રાશિ રહેશે, જેના અક્ષર બહુ અક્ષર ઉપર નામ રાખવાનું રહેશે. જય ગણેશ. બિલકુલ. હવે મહેન્દ્રભાઈ, આપણે અર્થ ત્રિકોણની વાત કરી, પછી કર્મ ત્રિકોણની વાત કરી. હવે આજે આપણે કામના પૂર્તિ માટે કામ ત્રિકોણ કહેવામાં આવે છે. હવે કામ ત્રિકોણ કયા ભાવમાં, એ કયા ભાવને ગણવામાં આવે છે? કયો ગ્રહ એમાં જો હોય તો એ સારા પરિણામો આપે, અને કયો ગ્રહ હોય કે જે આપણને કદાચ નકારાત્મક પરિણામો પણ આપી શકે, તો એમાંથી કેવી રીતે બચી શકાય? અંકુરભાઈ, સામાન્ય રીતે જન્મકુંડળીની અંદર 4 ભાવ મહત્વના માનવામાં આવે છે, જેમાં પહેલો ભાવ, ચોથો ભાવ, 7મો ભાવ અને 10મો ભાવ. એના પર ત્રિકોણની અંદર બીજા 2 સ્થાનોને પ્રભુત્વ આપવામાં આવ્યું છે, 5મો ભાવ અને 9મો ભાવ. જનરલ જ્યારે જન્મકુંડળી જોવાની હોય ત્યારે સામાન્ય રીતે આ રીતે જોઈ શકાય છે. પણ ચતુષ્ટય 4 પ્રકારના જ્યારે ત્રિકોણની વાત કરવામાં આવે ત્યારે આપે જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે આજે વાત કરીએ કામ ત્રિકોણની. કામનાઓની સિદ્ધિ માટે દરેક વ્યક્તિના જીવનમાં એમ કહેવાય છે, કોઈ સરસ લખ્યું છે કે અરમાન જિંદગીના પૂરા થાય તોય ઘણું છે, એકાદ 2 કામ સારા થાય તોય ઘણું છે, લવલેશ મોતનો ડર મને ન સતાવે, ઇજ્જતનું કફન ઓઢીને મરાય તોય ઘણું છે. તો આ માણસની જે ઇજ્જત છે, જે માણસનું માન છે, માણસની પાસે સુખ હોવા છતાંય એને ભોગવી શકાતું નથી. માણસ પાસે દરેક પ્રકારના સંસાધનો હોવા છતાંય એનો ઉપયોગ થઈ શકતો નથી. તો એવા સમયે જન્મકુંડળીમાં રહેલા આ કામ ત્રિકોણને આપણે જાણવું પડશે. સામાન્ય રીતે આપણે એમ કે દર્શન માત્ર આજે સંકટ ચતુર્થી છે મિત્રો, આજે ભગવાન ગણપતિનો વાર છે. તો દર્શન માત્રે મન કામના પૂર્તિ, કામનાઓની પૂર્તિ માટેની વાત આજે બહુ સરસ રીતે આપણે લઈ આવ્યા, અને એ છે કામ ત્રિકોણ. તો કામ ત્રિકોણની જયારે વાત કરીએ ત્યારે કામનાઓની પૂર્તિ માટેનું આ ત્રિકોણ જે છે, આમ સામાન્ય રીતે દરેક ત્રિકોણ તમને અલગ અલગ પ્રકારે જોવા મળે છે. ધર્મ ત્રિકોણ, અર્થ ત્રિકોણ, કામ ત્રિકોણ અને મોક્ષ ત્રિકોણ. કામ ત્રિકોણની અંદર 3 વસ્તુ જુઓ, 3 ભાગ જોવાના હોય છે. 3 ભાગની અંદર એક ભાગ જે છે તે એ સામાન્ય રીતે આપણે જોઈએ, કોઈ પણ જયારે કામ આપણે કરતા હોઈએ ત્યારે માણસની ઈચ્છા હોય છે, અને ઈચ્છા જયારે પૂર્તિ થાય ત્યારે સંતોષ, અને ઈચ્છા અધૂરી રહે ત્યારે અસંતોષ નિર્માણ થાય છે. તો આ અસંતોષ જયારે નિર્માણ થતો હોય ત્યારે આ કામ ત્રિકોણને પ્રાધાન્ય આપવાનું હોય છે. નોકરી માટે બધી જ તૈયારી હોવા છતાંય સારી નોકરી મળતી નથી, યોગ્ય નોકરી મળતી નથી, યોગ્ય પગાર મળતો નથી, અથવા તો જે વ્યક્તિઓ સાથે કામ કરવાનું છે કામકાજની અંદર જયારે સફળતા મળતી નથી ત્યારે કામ ત્રિકોણને જોવાનું હોય છે. સાંસારિક બાબતોની અંદર ત્રીજું જે સ્થાન છે એ ભાઈ ભાંડુઓનું સ્થાન છે. પરિવારમાં જે નાના ભાઈ ભાંડુ હોય એનું સ્થાન છે, અને નાના ભાઈ ભાંડુઓની આપણી જવાબદારી છે. કારણ કે સામાન્ય રીતે પિતા પછી એમ કહેવાય છે કે સંતાનમાં મોટું જે સંતાન હોય આખા ઘરની જવાબદારી સંભાળતું હોય છે. પિતા વૃદ્ધ થાય અથવા તો પિતા દેહાંત થાય ત્યારે આખી જવાબદારી પરિવારની કહેવાય કે એના વડીલ ઉપર આવી, ભાઈ ઉપર આવી જતી હોય છે. અને એવા સમયે કુંડળીની અંદર આ ત્રીજા સ્થાનને જોવાનું હોય છે, કારણ કે એ ત્રિકોણનો મૂળ ભાગ છે. તો આ બધી વસ્તુઓ જોઈ. 7મું સ્થાન એ દાંપત્યનું સ્થાન છે, 7મું સ્થાન એ ભાગીદારીનું સ્થાન છે. લાઈફ પાર્ટનર પણ જેને કહેવામાં આવે છે, એવા દાંપત્ય જીવનના અધૂરા અરમાનોને પૂરા કરવા માટેનું સ્થાન, એ પણ કામનાઓની પૂર્તિ માટે 7મા સ્થાને પ્રાધાન્ય આપવામાં આવે છે. સાથે સાથે 3, 7 અને પછી આવે છે 11. તો 7મા ભાવને તમે કામના ત્રિકોણની પૂર્તિનું તમે લગ્ન ગણો
તો સાથે આમ એક બાજુ ખૂણામાં જાઓ તો તમને ત્રીજું સ્થાન જોવા મળશે, એક બાજુ ખૂણામાં જાઓ તો તમને 11મું સ્થાન જોવા મળશે. તો 11મા સ્થાનને સામાન્ય લાભસ્થાન માનવામાં આવે છે. તો લાભસ્થાન ક્યારે પ્રાપ્ત થાય, લાભસ્થાન ક્યારે ડેવલપ થાય, તો તમે એક વસ્તુ ધ્યાનમાં રાખજો. તમારી જન્મ કુંડળીની અંદર કેન્દ્ર ત્રિકોણના માલિક કદાચ 7મા સ્થાનમાં હોય, 3જા સ્થાનમાં હોય કે 11મા સ્થાનમાં હોય ત્યારે પ્રબળ બને છે અને એના કારણે સારા પરિણામ પ્રાપ્ત થાય. ભાઈ ભાંડવોનું સુખ સારું મળે, પતિનું સુખ સારું મળે અને દરેક પ્રકારના કામમાં લાભની પ્રાપ્તિ થાય. તો આ લાભ ત્રિકોણની વાત આપણે કરીએ તો એ કામનાઓના ત્રિકોણની વાત છે મિત્રો. સામાન્ય રીતે દરેક ગ્રહોના પોતાના સ્વામી છે. તો એ જ પ્રમાણે અહીંયા તમે જુઓ તો 3જા સ્થાન એટલે કાલપુરુષની કુંડળી પ્રમાણે જોવા જાઓ તો એમાં એક બુધ આવે છે, એક શુક્ર આવે છે અને એક શનિ આવે છે. તો આ 3 ગ્રહોનું પ્રાધાન્ય તમારી કુંડળીમાં પ્રભુત્વ જો જોવા મળે તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. હવે આજે સંકટ ચતુર્થી છે મિત્રો. તો મેં કહ્યું દર્શન માત્રે મને કામના પૂર્તિ, કામનાઓની પૂર્તિ માટે ભગવાન ગણપતિના દ્વાદશૈતાની નામાની યહ પઠે શૃણુ યાદપી વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા અને સંગ્રામે સંકટેશ્ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે. સંકટ નાશન ગણેશ સ્તોત્ર દરેકને આવડવું જોઈએ. ન આવડતું હોય તો શીખી લેજો, છોકરાઓને શીખવાડજો, પરિવારમાં બધાને શીખવાડજો. મંદિરમાં જાઓ તો જે કોઈ તમારી સાથે જોડાયેલા હોય એવા ભક્તોને તમે ગણપતિના સ્તોત્રનો આ પાઠ કરતા શીખવાડજો. કારણ કે દર્શન માત્રે મનોકામના પૂર્તિ, જેનું દર્શન માત્ર કરવાથી કામનાઓની પૂર્તિ થાય તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. હવે ભગવાન ગણપતિના 12 નામ છે એ તો આપણને ખબર છે. 12 નામની અંદરથી કયા નામના જપ કરવાથી શેની તમને પૂર્તિ પ્રાપ્ત થાય, શેનું તમને ફળ મળે. તો સંકટ ચતુર્થીના આજના આ પવિત્ર અને મંગલમય દિવસે ખાસ કરી આ વિક્રમ સંવતનું છેલ્લું જયારે સંકટ ચતુર્થીનું વ્રત જયારે આજે આવી રહ્યું છે ત્યારે કયા ભગવાન ગણપતિની ઉપાસના કરવાથી કામનાઓની પૂર્તિ થાય. કારણ કે આ કામ ત્રિકોણ છે તો કામનાઓની પૂર્તિ માટે આ ત્રિકોણનો જો વિશેષ વિચાર કરવામાં આવે તો બાળકને અભ્યાસમાં કદાચ સારી સફળતા નથી મળતી, બાળકના રેન્ક ઓછા આવે છે અથવા એની યાદશક્તિ જયારે ઓછી થઈ જાય ત્યારે ભગવાન ગણપતિની પૂજા કરવાની ઈચ્છા થાય ત્યારે જ્ઞાન પ્રદાયક ગણેશની ઉપાસના કરવી એ ખૂબ જ જરૂરી બનતી હોય છે. ખાસ કરી નોકરી ના લાગતી હોય, નોકરીમાં પરેશાની રહેતી હોય, પગાર વધારામાં તકલીફો થતી હોય, કામના પ્રમાણમાં જે વળતર મળવું જોઈએ ન મળતું હોય, ઉપરી અધિકારી વર્ગ સાથે અથવા તો જેની સાથે કામ કરવાનું છે એવા વ્યક્તિઓ સાથે અસંતોષ રહેતો હોય અથવા તો કોઈ પણ પ્રકારે ક્યાંક ને ક્યાંક સફળતા મળતી ન હોય અને નિષ્ફળતાઓ વારંવાર જો ઘેરી લેતી હોય તો એવા સમયે કામના પૂર્તિ ભગવાન ગણેશની ઉપાસના કરવાથી ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય છે. ધંધાકીય ક્ષેત્રની અંદર કામ કરવાનું હોય, લાભ મેળવવાનો હોય, ભાગીદારી કરવાની હોય અથવા તો ધંધામાં નવા પૈસા નાખવાના હોય, ધંધામાં વિકાસ કરવાનો હોય, એ ધંધા દ્વારા સારા ફળની પ્રાપ્તિ જ્યારે ધન પ્રાપ્તિ માટેની અપેક્ષા રાખતા હોઈએ ત્યારે ભગવાન ગણપતિનું નામ છે સિદ્ધિ પ્રદાયક. તો આ સિદ્ધિ પ્રદાયક ભગવાન શ્રી ગણેશની ઉપાસના કરવાની હોય છે. કોઈ પણ કાર્ય જ્યારે લક્ષ્ય સહિત કરવામાં આવે કે આટલું કાર્ય મારે આ સમય દરમિયાન પૂરું કરવું છે, એ લક્ષ્યને સિદ્ધ કરવા માટે જો કોઈ સાધના કરવા માટે ભગવાન ગણપતિના આશીર્વાદ જોઈતા હોય તો એવા સમયે ભગવાન એકદંત ગણેશની ઉપાસના ખૂબ જ સારા પરિણામો પ્રાપ્ત કરાવડાવે છે અને એકદંતની ઉપાસના કરવાથી તમારા લક્ષ્ય સુધી તમે પહોંચી શકો છો અને સારી સફળતાની તમને પ્રાપ્તિ થાય છે. ઘણી વખત આપણે કામ કરતા હોઈએ છતાં સીધી લીટીએ ચાલતા હોઈએ છતાં આજુબાજુવાળા પરેશાન કરતા હોય છે. આવા સમયે તમે તમારા લક્ષ્યથી ભટકી જાઓ છો અથવા તો જે કંઈ પ્રાપ્ત થવું જોઈએ એ બીજાને મળે છે, તમારી મહેનત બીજો ફળ લઈ જાય. ઘણી વખત આવું બનતું હોય છે. તો આવા સમયે શત્રુઓને સીધા કરવા માટે વક્રતુંડ મહાગણેશની ઉપાસના કરવાથી ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય છે અને વક્રતુંડ ગણેશની ઉપાસના કરવાથી આ પ્રમાણે શત્રુઓની બુદ્ધિનો નાશ થાય છે. સાથે સાથે કોઈ પણ પ્રકારે માણસ જ્યારે કામ ન થતા હોય અને એવા સમયે નિરાશ થઈ જતો હોય તો નિરાશા માણસના જીવનની અંદર એક મેષ છે, કાળાશ છે. દીવા ઉપર પણ મેષ જામી જાય તો દીવાનું બળ ઘટી જાય છે, એની પોતાની તેજ ઘટી જાય છે. એવું જ અહીંયા કામના પૂર્તિ માટેનું કદાચ કોઈ કારણ હોય તો એ કારણ એ છે કે જે સિદ્ધ નથી થતું અને સિદ્ધ નથી કરવા દેતું અને એ છે નિરાશા. તો નિરાશાઓથી મુક્ત થવા માટે કૃષ્ણ પિંગાક્ષ ગણેશ ભગવાનની ઉપાસના કરવાથી ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય છે. સાથે સાથે કોઈ પણ જગ્યાએ કામકાજ કરીએ છતાંય સફળતા ન મળતી હોય, માન સન્માન ન મળતું હોય, ઇજ્જત ન મળતી હોય, સામાજિક બાબતોની અંદર ગમે એટલા આગળ પડીને કામ કરીએ છતાં અપજસ જ્યારે મળતો હોય ત્યારે સામાન્ય રીતે આ પ્રમાણે માનપાન માટે ભગવાન લંબોદર ગણેશની ઉપાસના ખૂબ જ સારા પરિણામો પ્રાપ્ત કરાવડાવે છે. સાથે સાથે કોઈ પણ પ્રકારના કામ કહીએ જેને કઠિન કામ કહેવાય, એ જે થઈ જ ન શકે એવા હોય અને છતાંય આપણે કામ હાથમાં લીધું હોય ને કામને પૂર્ણ કરવાનું હોય તો સિદ્ધ કરવા માટે ભગવાન વિકટ ગણેશની ઉપાસના ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ કરાવડાવે છે. વિઘ્નોને દૂર કરવા માટે વિઘ્નરાજ ભગવાન ગણપતિની ઉપાસના ખૂબ જ સારા પરિણામ આપે છે.
ખોટું આડ આવી જાય, ખોટું આરોપ આવે, કંઈ ન કર્યું હોય છતાંય ભોગવવાના ફળ પ્રાપ્તિમાં કોઈક અવરોધ ઉભા થાય ત્યારે સમજી લેવાનું ક્યાંક તકલીફ છે. તો એવા સમયે ખોટું આડ ને આરોપ આવતો હોય ત્યારે ભગવાન ધૂમ્રવર્ણ ગણેશની ઉપાસના કરવાથી સારી સફળતાની પ્રાપ્તિ થાય છે. સાથે સાથે શીતળતા જોઈએ, શાંતિ જોઈએ, સંતોષ જોઈએ. આ બધી જ વાતો માટે ધૂમ્રવર્ણ ગણેશની સાથે સાથે ભગવાન ભાલચંદ્ર ગણેશની પણ ઉપાસના કરવાથી ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય છે. સાથે સાથે જેને નેતૃત્વ કરવાનું છે, લીડરશીપ જેને કરવાની છે, અથવા તો જેના મનોરથો બહુ ઊંચા છે, બહુ ઊંચી ઉડાન જેને ભરવી છે, એવા વ્યક્તિઓ માટે કદાચ કામનાઓની પૂર્તિ ન થતી હોય તો આવા સમયે ભગવાન વિનાયક ગણેશની ઉપાસના કરવાથી ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય છે. જવાબદારીમાં કુનેહપૂર્વક કામ કરવું, જવાબદારી દરેકની માથે હોય જ છે, પણ એમાં કુનેહપૂર્વક કામ કરી અને માનપાન ઇજ્જતને વૈભવ મેળવવા માટે જવાબદારી જે છે, જવાબદારીને પૂર્ણ કરવા માટે ભગવાન ગણપતિની ઉપાસના કરવાનો ખાસ નિયમ બતાવવામાં આવેલો છે. અને બીજું તમને કહું, સર્વ કામનાઓની સિદ્ધિ માટે ભગવાન ગણપતિની ઉપાસનામાં જે નામ છે એનું નામ છે ગજાનન. તો ગજાનન ગણેશની ઉપાસના કરવાથી ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. એમાં ખાસ કરી આજે જયારે સંકટ ચતુર્થી છે ત્યારે આમ તો સામાન્ય રીતે એમ કહેવાય છે કે સંકટ ચતુર્થી ત્યારે ગણાય છે જ્યારે ચંદ્રોદય થતો હોય, પણ આજનો દિવસ એવો છે કે ગઈકાલે એટલે કે 9 તારીખે 22:54 અહીંયા ચતુર્થી ત્રીજ પૂરી થાય છે, ચોથની શરૂઆત થાય છે, પણ ત્યાં એને ચંદ્રોદય મળતો નથી. કારણ કે સાંજે 7 કલાક અને 53 ચંદ્રોદય છે, એટલે એ ચંદ્રોદય ત્યાં આવતો નથી. હવે આજની જો વાત કરવામાં આવે તો આજે 10 તારીખ એટલે કે 8:37 અહીંયા આ દિવસ પૂરો થાય છે. રાત્રે 8:37 દિવસ પૂરો થાય છે, પણ ચંદ્રોદય 8:37 થતો નથી. ચંદ્રોદય થાય છે 8:47 એટલે 10 મિનિટ પછી. તિથિ પૂરી થઈ જાય પછી 10 મિનિટ પછી ચંદ્રોદય શરૂ થાય છે. પણ આજના દિવસે એટલા માટે કે આજે ઉગતો પણ ચંદ્રમાં સૂર્ય જોવાય છે, દિવસ ઉગતો જોવાય છે, અને એટલા માટે તિથિને માન્યમાં રાખવામાં આવે. અને એટલા માટે આજે ચંદ્રોદયના દર્શન રાત્રિના દરમિયાન 8 કલાક ને 47 પૂર્ણ ચંદ્રોદય આપણને દર્શન આપે. અને પછી જે આપણે વ્રતને છે તો સંકટ ચતુર્થીનું જે વ્રત કરતા હોય, ખાસ કરી આજની આ કામ ત્રિકોણની વાત જયારે કરવાની હોય ત્યારે આ સ્થાનને સિદ્ધ બનાવવું હોય તો એવા સમયે આવા ભગવાન ગણપતિની ઉપાસના આજના દિવસ માટે અથવા સંકલ્પ કરો કે કાર્તક મહિનાથી આસો મહિના સુધી 12 જે ચોથ આવે છે સંકટ ચતુર્થીની, એ ચતુર્થીનું વ્રત કરીશ અને જે કોઈ મારી કામનાઓની પૂર્તિ માટે જે 12 નામમાં જે એક નામનું સ્મરણ કરી અને ભગવાન ગણપતિની ઉપાસના પૂજા કરીશ તો મને સારા ફળની પ્રાપ્તિ થશે. મિત્રો, હંમેશા ભગવાન ગણપતિ દરેક પ્રકારના વિઘ્નોને દૂર કરે છે, સુખ શાંતિ આપે છે, સિદ્ધિપ્રદાયક દેવ છે. એમાં ખાસ કરી કળિયુગની અંદર એમ કહેવાય છે કે કલૌ ચંડી વિનાયકો, કળિયુગની અંદર વિનાયક ભગવાન શ્રી ગણેશ. એટલા માટે તમે જોજો જ્યાં વિનાયક શબ્દ આવે, સિદ્ધિ વિનાયક, તો એ સિદ્ધિ વિનાયક ગણપતિના મંદિરો જ્યાં જ્યાં હોય ત્યાં હંમેશા સારા ફળની પ્રાપ્તિ કરાવડાવે છે. જય ગણેશ. બિલકુલ.